ભાવનગર ભાજપમાંથી મહામંત્રીઓની હકાલપટ્ટી કરવામાં આવી। નિષ્ક્રિયતા દાખવનારા મહામંત્રીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે। જિલ્લા ભાજપના સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યો। જિલ્લાના 6 તાલુકામાં નવા મહામંત્રીઓની નિમણૂક કરવામાં આવી। મહુવા, ગારિયાધાર, સિહોરના મહામંત્રીઓ બદલાયા છે। ભાવનગર, વલભીપુર, તળાજામાં નવા મહામંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે। મયુર દવે વધુ વિગતો જણાવી રહ્યા છે। મયુર, ભાવનગરમાં ભાજપના જે મહામંત્રીઓ છે તેમની નિમણૂક કરવામાં આવી છે, નવા મહામંત્રીઓ નિમાયા છે, ત્યારે શું માહિતી? ચોક્કસથી વાત કરીએ તો જિલ્લા ભાજપના સંગઠનમાં છે તે ફેરફાર કરવામાં આવ્યો છે, કારણ કે કહી શકાય કે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી આવનારી છે, ત્યારે જે રીતે જે મહામંત્રીઓ છે તે નિષ્ક્રિય દાખવનારા મહામંત્રીઓ છે તેમને છૂટા કરવામાં આવ્યા હતા। જિલ્લા ભાજપના સંગઠન દ્વારા 6 તાલુકામાં મહામંત્રી પદે નવી નિમણૂક છે તે કરવામાં આવી હતી, જેમાં ભાવનગર, વલભીપુર, તળાજા, મહુવા, ગારિયાધાર અને સિહોરમાં આજે 6 જેટલા તાલુકા છે મહામંત્રીઓની નિમણૂક કરવામાં આવી હતી અને જૂના મહામંત્રીઓ જે ચૂંટણી સમયે નિષ્ક્રિય દાખવતા હતા તેની સામે પગલાં લેવામાં આવ્યા હતા। જી, ધન્યવાદ મયુર આ માહિતી માટે।